કરકંકાસમાં એક સાથે જ બે જીવ છે એ હોમાઈ ગયા. કેશોદની અંદર હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયનનું કામ કરતા પતિએ પહેલા પત્નીનું ગળું દબોચી દીધી અને હત્યા કરી દીધી અને બાદમાં તે પોતે રેલવે ટ્રેક ઉપર જઈ અને સૂઈ ગયો અને આપઘાત કરી લીધો. આ જ વખતે તેણે મોબાઈલની અંદર વોટ્સઅપ સ્ટેટસની અંદર એક વિડીયો બનાવીને મૂક્યો, જેમાં કરકંકાસની જે વ્યથા હતી તે ઠાલવી હતી. પહેલા એકબીજાને પ્રેમ કર્યો. એક જ જ્ઞાતિના હોવાથી સામાજિક રીત રિવાજો મુજબ ધામધૂમથી બંનેના લગ્ન થયા. લગ્નના થોડા સમય સુધી તો બધું સમૂહ સૂત્રું ચાલ્યું, પરંતુ પછી બંને વચ્ચે નાની નાની વાતને લઈ અને કકળાટ વધવા લાગ્યો. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગૃહ કલેશના કારણે એક પરિવાર હોમાઈ ગયો. કેશોદ નજીક રેલવે ટ્રેક પાસે યુવકે વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો. મૃતકની ઓળખ મૂળ શેરગઢના 27 વર્ષીય ગિરીશ બાલશ તરીકે થઈ. કેશોદ પોલીસને પ્રારંભિક તપાસ દરમિયાન મૃતકના મોબાઈલમાં એક ચોંકાવનારો વિડીયો મળ્યો, જેમાં ગિરીશે આત્મહત્યા પહેલા માનસિક ટોર્ચરથી કંટાળીને પત્ની વિપુલાબેનને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી. આ વિડીયોના આધારે કેશોદ પોલીસે સુમન સોસાયટીમાં ભાડે રહેતા ઘરે જઈ અને તપાસ હાથ ધરી તો મૃતક ગિરીશ અને વિપુલાબેનને 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાનું પરિવારજનોએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું. આ પતિ પત્ની વચ્ચે થોડો સમય સંસાર સારો ચાલ્યો, પરંતુ છેલ્લા 1 વર્ષથી ઘરકંકાસ શરૂ થયો. આ રોજની બબાલોથી કંટાળી વિપુલાબેન થોડાક સમય માટે પિયર રીસામણે જતા રહ્યા હતા, પરંતુ 6 મહિના અગાઉ ગિરીશ બાલશ પિયર પક્ષના લોકો સાથે સમાધાન કરી પત્ની વિપુલાબેનને પરત લાવ્યો, જે બાદ બંને કેશોદની સુમન સોસાયટીમાં ઘર ભાડે રાખી અન્ય પરિવારજનોથી અલગ રહેતા હતા. આમ છતાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ઓછા ન થતા અંતે લોહિયાળ બન્યા. કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે. આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા. વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો. આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાય અને આત્મહત્યા કરે છે. આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય. કેશોદ પોલીસે જાણ કરતા મૃતક ગિરીશ અને વિપુલાબહેનના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા. આ બંનેની લાશને પોલીસે પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને સોંપી દીધી. ગિરીશે ગળે ટૂંપો આપી અને પત્નીની ઘરમાં જ હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું. મોબાઈલમાંથી મળેલો વિડીયો જે પ્રમાણે ગિરીશ બાલશે પત્ની વારંવાર પોલીસ ફરિયાદ કરી અને ફસાવી દેવાની ધમકી આપતી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત પત્ની વારંવાર બચકા ભરીને આડે ધડ મારતી હોવાનો પણ વિડીયોમાં આક્ષેપ છે. ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે. મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલું છે. આ મૃતક યુવાન ગિરીશભાઈ જે વિડીયોમાં હકીકત જણાવે તે પતિ પત્ની વચ્ચે કંકાસ હોવાની હાલ હકીકત વિડીયોમાં દર્શાવેલી હોય. વધુમાં યુવાન છે એ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે છે ફરજ બજાવતો હતો અને આ દુઃખદ બનાવ છે પતિ પત્નીના ઝઘડાને લીધે પહેલા પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે છે ટ્રેન ની વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલું હાલ જણાવેલ છે. કેશોદના શેરગઢ ગામનો વતની ગિરીશ બાલશ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો. મૃતક પતિ પત્નીને અભ્યાસ દરમિયાન જ એકબીજાની સાથે પ્રેમ થઈ ગયો હતો. ગિરીશ બાલશે વારંવાર શાંતિ જાળવવા સમજાવવા છતાં ભણેલી અને કાયદાની જાણકાર પત્ની વારંવાર પતિ અને અન્ય પરિવારજનોને પોલીસ કેસની ધમકીઓ આપતી હતી. ઓચિંતા બનેલી કરુણાંતિકાની જાણ થતાં મૃતક ગિરીશ અને વિપુલાબેનના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજુ પંડ્યા, ગુજરાત ફર્સ્ટ, કેશોદ.